ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જેનું સપનું છે હવે અહીંયા ઓલ ઇન્ડિયા કોટાની સીટ જે ઇન્ફોર્મેશન મળી છે જે વેબસાઇટ પર એ પ્રમાણે આપી રહ્યો છે ગવર્મેન્ટ નથી બેટા આ પ્રાઇવેટ કોલેજ છે થોડુંક નાનું મોટું હોઈ શકે કારણ કે આ ઈડબ્લ્યુએસ છે પ્રેડિક્ટ કરી શકો કે શું તમને આ કોલેજની અંદર એડમિશન મળશે કે નહીં મને યાદ છે મારા ધોરણ 11 અને 12 ના દિવસો કેમ ખબર છે કારણ કે મારા મામાનો દીકરો જે છે મેડિકલમાં એડમિશન લીધું હતું એ હતું સીયુ શાહ મેડિકલ કોલેજ અને હું ધોરણ 11 અને 12 માં અભ્યાસ કરતો હતો સુરેન્દ્રનગરની અંદર રવિવાર મળતો હતો ત્યારે અમે સાથે મળતા હતા અને કંઈક નાસ્તા પાણી કરવા જતા હતા અને સાથે સાથે ક્યારેક કોઈ રાતે ડિનર તો મજા આવતી હતી જ્યારે હું મેડિકલ કોલેજની વિઝિટ કરતો હતો આ કોલેજ મને યાદ છે એ ઘણી બધી વસ્તુ મને બતાવતો હતો અને મજા આવતી હતી તો એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જેનું સપનું છે સીયુ શાહ મેડિકલ કોલેજની અંદર એડમિશન લેવાનું જે સુરેન્દ્રનગર ખાતે છે અને એનું એડ્રેસ છે દુધરેજ રોડ સુરેન્દ્રનગર એની વેબસાઇટ તમને હું આપી દઉં છું મોબાઈલ નંબર ઈમેલ આઈડી પણ આપ્યું છે હવે અહીંયા ઓલ ઇન્ડિયા કોટાની સીટ જે ઇન્ફોર્મેશન મળી છે જે વેબસાઇટ થ્રુ એ પ્રમાણે આપી રહ્યો છું કોઈ ઇન્ફોર્મેશન ઓલ ઇન્ડિયા કોટાની સીટ માટે નથી ઓપનમાં 30 છે ઈડબ્લ્યુએસ 8 એસસીબીસી 21 એસસી 5 એસટી 11 મેનેજમેન્ટ કોટા 10 એનઆરઆઈ 15 અને એવી રીતે ટોટલ 100 સીટ છે મતલબ કે એક વર્ષમાં 100 સીટ ભરાશે વિદ્યાર્થીઓ દ્વારા ગવર્મેન્ટ નથી બેટા આ પ્રાઇવેટ કોલેજ છે જેની ફી 9,74,000 રૂપિયા છે મેનેજમેન્ટ કોટામાં 22 લાખ રૂપિયા અહીંયા ભરવાની થશે એનઆરઆઈ માટે 25 લાખ રૂપિયા થશે વાત કરીએ એના કટ ઓફની તો કંઈક ને કંઈક જ્યારે ઓપન કેટેગરીનો જે વિદ્યાર્થીઓ હતો કે જે જનરલ રેન્ક પ્રમાણે 3,312 જેના માર્ક હતા 467 ઈડબ્લ્યુએસમાં 3,581 જેના માર્ક હતા 462 467 462 થોડુંક નાનું મોટું હોઈ શકે કારણ કે આ ઈડબ્લ્યુએસ છે ને તો એ પ્રમાણે રેન્ક આવી શકે છે એસસીબીસી માટે રેન્ક હતો 4,111 જેનું માર્ક થશે 453 એસસી માટે 5,545 જેના માર્ક થશે 429 એસટી માટે 15,250 જેના માર્ક થશે 277 એવી રીતે જનરલ કોટા ઓલ ઇન્ડિયા રેન્ક મેનેજમેન્ટ કોટાના માર્ક પણ અહીંયા એડ કર્યા છે તો તમે આનાથી એક પ્રેડિક્ટ કરી શકો કે શું તમને આ કોલેજની અંદર એડમિશન મળશે કે નહીં તો જે વિદ્યાર્થીઓની પસંદગીયુક્ત આ કોલેજ છે સીયુ શાહ મેડિકલ કોલેજ સુરેન્દ્રનગર તો ખાસ કોમેન્ટ કરજો